તમે જે આજની ઓપ્શન રણનીતિ આપની ખાસ ક્યાંની રહેશે? જે હિસાબથી મેં જણાવ્યું કે એનાથી એક બાય એન્ડ ડિક્ની સ્ટ્રેટેજી રાખીને ચાલુ છે અને જે સેટઅપ બનતા પણ જોવા મળે છે પોઝિટિવ જ લાગી રહ્યો છે. પીસીઆર વાય બી આપણે જોવે એનાથી તો ગઈકાલના સેશનમાં જે ક્લોઝિંગ આવતા પણ જોવા મળ્યું પીસીઆરનો એ બી 1.12 પર આવતા પણ જોવા મળે છે. સો અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો રેન્જ બી સારી બાકી છે એનાથી પીસીઆર માટે ઓવરબોટમાં જવા માટે 1.30 1.35 ના આસપાસ આવે છે. ત્યારબાદ એક ઓવરબોટ ઝોનમાં આપણને પીસીઆર બી જતા પણ જોવા મળશે. તો એની બી જગ્યા બહુ બાકી છે. મને લાગે છે ઓવરઓલ સેટઅપ એનાથી કન્ફર્મેશન આપી રહ્યું છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. 24-300 નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે 70 રૂપિયાના ઉપર. અપસાઇડમાં 130 ના ટાર્ગેટ રહેશે. ડાઉનસાઇડમાં 40 નો સ્ટોપ લોસ રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને 24-300નો કોલ ઓપ્શન તમારે અહીંયાથી ખરીદવાની સલાહ છે. એક સારી તેજી અહીંયા 24-300 ને પાર આપણને નીકળ્યા બાદ આ કોલ ઓપ્શનની અંદર જોવા મળી શકે છે. એટલે 40નો સ્ટોપ લોસ, 130ના લક્ષ્યાંક અને પીસીઆરનું પણ જે પ્રકારનો બિલ્ટઅપ છે જે થોડુંક અહીંયાથી આપણને ટેકો આપતું જોવા મળશે. એટલે એના પર એક